સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત વેપારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની અને ઝઘડાઓ થતા હોવાની બાબતે રિક્ષા ચાલકોએ જણાવી છે। તો ખેડબ્રહ્મા ખાતે નગરપાલિકા વિસ્તારમાં આશરે 200 કરતા વધુ રિક્ષાઓ આવેલ છે અને છેલ્લા 20 વર્ષથી રિક્ષા એસોસિએશન દ્વારા આવી રિક્ષાઓ ઊભી રાખવા અંગે જે તે વિસ્તારમાં સ્ટેન્ડની માંગણીઓ કરવામાં આવી છે। આ દરમિયાન કોઈ ચોક્કસ સ્ટેન્ડ ફાળવવામાં નથી આવ્યું। અવારનવાર રિક્ષા ચાલકો અને વેપારીઓ વચ્ચે ઝઘડાઓ થતા હોય છે અને આ કારણે ઘર્ષણ ઊભું થાય છે। આ ઉપરાંત બજારમાં અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ઊભી રાખવા જે તે વેપારીઓ દ્વારા મામલતદાર અને પોલીસને રજૂઆતો કરી તેમના વિરુદ્ધ ફરિયાદો કરવા અને અમારી દુકાનો આગળ રિક્ષાઓ નહીં ઊભી રાખવા કહે છે। જેથી આવા અધિકારીઓ દ્વારા રિક્ષાવાળાઓને ગુનાની પાવતીઓ ફાળવી દંડ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના રિક્ષા ચાલકો આવા અત્યાચારી દંડ ભરવા શક્તિમાન હોતા નથી। જેથી રિક્ષા એસોસિએશન ટ્રસ્ટ તરફથી સાબરકાંઠા કલેક્ટર અને નાયબ કલેક્ટર ખેડબ્રહ્મા ખાતે અને અન્ય કચેરીઓમાં રિક્ષા સ્ટેન્ડ આપવા અંગે રજૂઆત કરતી અરજીઓ છે। ખેડબ્રહ્મા તાલુકો ટ્રાઇબલ તાલુકો હોવાના કારણે અને કોઈ મોટા ધંધાકીય ઉદ્યોગ ન હોવાથી આવા રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। આ અંગે રિક્ષા એસોસિએશન પ્રમુખ પોપટભાઈ સોલંકી દ્વારા લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ દ્વારા રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપવા વિનંતી કરવામાં આવી હતી। મારું નામ પોપટભાઈ ફતાભાઈ સોલંકી, હું ખેડબ્રહ્મા ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ તરીકે છેલ્લા 30 વર્ષથી જવાબદારી નિભાવું છું। હવે મારો મુદ્દો એવો છે કે અમે આ ખેડબ્રહ્મા તાલુકાના અંદર છેલ્લા અમારી રિક્ષા 40 થી 45 વર્ષથી ફરે છે। તો છેલ્લા 2005થી અમે ઓટો રિક્ષા એસોસિએશન સ્ટેન્ડ બાબતે લાગતા વખતા અધિકારીઓ નગરપાલિકા નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો હોવા છતાં અમને સ્ટેન્ડ મળતું નથી। અહીંયા અમારા મા જગદંબાનું મા પવિત્ર સ્થાન છે, તો બહારનું પણ ટ્રાફિક આવતું હોય છે અને અહીંયા બ્રહ્માનું પણ મંદિર આવેલું છે અને મા અંબાજીનું પણ મંદિર અહીંયાથી જ જાય છે 8 નંબર હાઈવે। તો અમે અહીંયા અમારી ઓટો રિક્ષા 200ની આસપાસ રિક્ષા ફરે છે, ત્યારે અમારા અહીંયા ક્યારેક ટ્રાફિક માટે અને અમારા દુકાનદાર મિત્રો, વેપારી મિત્રો સાથે પણ ઝઘડા થતા હોય છે। તો ખરેખર અમારા નગરપાલિકાના લાગતા વખતે અધિકારીઓ શ્રીને અને જે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, તો આમ નાગરિકને અમને એમને સ્ટેન્ડ આપી અને આ મહાનગરપાલિકાના અંદર સ્ટેન્ડ મળતા હોય અને અમારા ખેડબ્રહ્માના અંદર સ્ટેન્ડ ના મળતું હોય તો ખરેખર એક દુઃખદાયક છે। અમે વિનંતી કરીએ છીએ કે માન્ય મુખ્યમંત્રી, નગરપાલિકામાં ચીફ ઓફિસર, અત્યારે વહીવટદાર નિમણૂક છે, તો અમને સ્ટેન્ડ મળે અને આપણા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ અને પોલીસ નિરીક્ષણ અને બધા ડીએસપી સાહેબ અને પોલીસ ખાતાથી લઈને બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમે એક બાજુ લાઈનમાં ઉભા રહીએ છીએ, અમારું ટ્રાફિકમાં કોઈને પણ અડચણ નહીં કરતા, તો અમને સ્ટેન્ડ મળે એવી અમારી વિનંતી છે।